આ 20 માં બીજી એક્ઝામ લેવામાં આવશે રવિવારે અને ગુરુવારે. સર ગુરુવારે ये सिलेबस यूआई का चालू एनी एग्जाम અને રવિવારે રેગ્યુલર રનિંગ માં જે ચાલતો હશે એનો વોટ્સએપ કરજો. બરાબર એની એક્ઝામ સર. હા હાલો બસ બાળકો આ બાદ ધ્યાન. વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. તો આ વિદ્યુત ક્ષેત્રમાં આ સમતલ મૂક્યું છે, કેટલી ક્ષેત્ર રેખા પસાર થઈ? 1 2 3. આનું ફ્લક્સ 3 છે એમ કહેવાય. તો ફ્લક્સ શું દર્શાવે? સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા દર્શાવે. વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર છે E ડોટ A ડોટ ગુણાકાર. આપણે ખબર ડોટ ગુણાકાર ભણ્યો A ડોટ B બરાબર AB cos θ. તો E ડોટ A એટલે E cos θ. હવે સાંભળજો બરાબર. આ સૂત્ર તમારે મૂકવું હોય ને તો સમતલ ઉપર વિદ્યુત ક્ષેત્ર અચળ રહેવું જોઈએ. આખા સમતલ ઉપર વિદ્યુત ક્ષેત્ર કોન્સ્ટન્ટ હોય ને તો એ સૂત્ર મૂકવાનું. જેમ કે આવું આપ્યું હોય દાખલામાં વિદ્યુત ક્ષેત્ર 10 ન્યૂટન પર કુલમ. તમને એમ કે એક સમતલ ઉપર વિદ્યુત ક્ષેત્ર આવું લાગે 10 ન્યૂટન પર કુલમ, તો આ અચળ કહેવાય કે અચળ ન કહેવાય? અચળ કહેવાય ને. આ બદલાવાનું છે નહીં, તો આ સૂત્ર મૂકવાનું. હવે આવું વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય દાખલામાં 10 xi પ્લસ 10 y j આવા પ્રકારનો દાખલો આવ્યો તો આમાં તમે જો x અને y આમ બદલાઈ જાય વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય શું થઈ જાય? તો આપણે ખબર છે આપણે શું કરવી છે દાખલામાં? વિદ્યુત ક્ષેત્ર આ સૂત્રમાં E બદલાઈ જતું શું કરવો? તમે આ સમતલ ઉપર એક નાનો એવો ખંડ લ્યો ને, પેલા આ ખંડનું ક્ષેત્રફળ dA જેટલું છે. પેલા આ ખંડનું ફ્લક્સ ગોતો ને તમે. આનું આ ખંડનું ફ્લક્સ છે. જો આ કોનું ફ્લક્સ છે? આ ખંડ નાનો દોર્યો ને આ ખંડ એનું ફ્લક્સ છે. જો પછી શું કરો તમે? આખા સમતલનું ગોતવું હોય તો આખા સમતલ ઉપર સંકલન કરો. રેડી? આ સંકલન કરેલું છે. એટલે સૂત્ર તો આ જ છે. સૂત્ર તો આ જ છે, પણ જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્ર લાગતું હોય સમતલ ઉપર ત્યારે ફ્લક્સનું સૂત્ર શું મૂકવાનું? સંકલન પૃષ્ઠ E ડોટ dA. હાલો આ ત્રીજું સૂત્ર છે ફ્લક્સનું, ગાઉસનો નિયમ સિગ્મા q અપોન એપ્સિલોન 0. આ સૂત્ર ક્યારે મૂકવાનું? જ્યારે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વીજભાર તમને દાખલામાં ખબર હોય કે આ પૃષ્ઠની અંદર આટલો વીજભાર છે એવું ખબર હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું થાય. બોલો આ સૂત્ર ક્યારે મૂકશો? સમતલ ઉપર વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય તો, બદલાતું હોય તો આ ક્યારે મૂકવાનું? બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વીજભાર આપને ખબર હોય, દાખલામાં ખબર પડી જતી હોય તો આ મૂકવાનું. રેડી? હાલો એની પછી આ ગાઉસના નિયમનો આપણે થોડીક પ્રેક્ટિસ કરવી. પેલી આકૃતિ છે કે બંધ પૃષ્ઠની અંદર ડાયપોલ મૂકેલો છે. શું મૂકેલો છે? તો આની સાથે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આ વીજભારનો સરવાળો કરો તો શું થઈ જાય? 0. તો અહીંયા 0 મૂકો ફ્લક્સ શું થઈ જાય? 0. પૂછાયેલો પ્રશ્ન છે નીટમાં. નીટ 2019 માં લગભગ આ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 86 પેજ નંબર 26. પ્લસ ઓર માઇનસ 3 ગુણ્યા 10⁻6 કુલમ વીજભાર ધરાવતો ડાયપોલ એક ગોળાની અંદર મૂકવામાં આવે તો ગોળા સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? 0. કારણ કે એક પ્લસ ને એક માઇનસ, પરિણામી શું થઈ જાય? 0 થઈ જાય. જવાબ આવશે બી ઓપ્શન 0 આવશે એનો જવાબ. હાલો બીજી આકૃતિમાં તમે જો બંધ પૃષ્ઠની અંદર 3 વીજભાર મૂકેલા છે. પ્લસ આ ભૂલ છે, માઇનસ Q3 કરો બધા. આ પ્લસ થઈ ગયું, માઇનસ આવે. હાલો આ બંધ પૃષ્ઠની અંદર ઘેરાતો વીજભાર કેટલો થયો? કરો સરવાળો. Q1 પ્લસ Q2 માઇનસ Q3 અપોન એપ્સિલોન 0. તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલો આવશે? આટલું. હાલો ત્રીજો મુદ્દો નીટમાં 2 વાર પૂછાયેલો છે. આ ધ્યાન રાખે બધાય. આ વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર અંદર કોઈ પણ બંધ વસ્તુ મૂકી, ધારો કે ચોરસ બોક્સ મૂક્યું છે. હા બરાબર. આ બંધ કોઈ સમાન હોય કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ગમે તે બંધ વસ્તુ મૂકો તો શું થાય? જો તમને બધાને ક્ષેત્રફળ સદિશ વિશે ખબર હોય તો આ સમતલ છે તો આ સમતલનો ક્ષેત્રફળ સદિશ કેમ દોરાય? આ સમતલને લંબ પેન મૂકી દો એટલે આનો ક્ષેત્રફળ સદિશ થાય. સમતલને લંબ એ શું થાય? ક્ષેત્રફળ સદિશ. ઓકે. હવે જો આ સપાટી છે, આ સપાટી, એનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે. આ ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે. તો અહીંયા બે વચ્ચે ખૂણો કેટલો બન્યો? E અને A વચ્ચે ખૂણો કેટલો બને આ સપાટી માટે? 180 ડિગ્રી બનશે. હમણાં વિદ્યુત ફ્લક્સનું સૂત્ર જો સામે લખ્યું છે. I બરાબર EA cos θ. ખૂણો કેટલો આવ્યો? આ 180 મૂકો શું થાય?
માઇનસમાં જતું રહે તો આ સપાટી માટેનું ફ્લક્સ કેવું થાય? નેગેટિવ થાય. કેવું? નેગેટિવ. હવે આ સપાટી માટે જો આ સપાટીનું ક્ષેત્રફળ સદિશ આ બાજુ આવશે, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, એટલે બે વચ્ચે ખૂણો કેટલો બનશે આ સપાટી માટે? તો અહીં 0 મૂકો તો આ cos 0 1 થાય, એટલે આ સપાટી માટે ફ્લક્સ કેવું આવશે? પ્લસમાં આવશે. હવે જો તો મેં તમને કીધું ફ્લક્સ એટલે હું ક્ષેત્ર રેખાની સંખ્યા. તો અહીંયા તમે જો ક્ષેત્ર રેખા કેટલી છે? 1 2 3. આ -3 ફ્લક્સ થાય ને તો આ સપાટીમાં 1 2 3, તો અહીંયા +3 થાય. હવે કરો બેન સરવાળો, 0 થઈ જાય. તો હું સમાન કે અસમાન ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બંધ વસ્તુ મૂકવામાં આવે તો ફ્લક્સ હંમેશા 0 જ હોય છે. બે પ્રશ્ન હે. પ્રશ્ન નંબર 38 નીટમાં પૂછાયેલા પ્રશ્નમાં જો 36, પ્રશ્ન નંબર 36 જો પેજ નંબર 22. બોલો શું જવાબ આવે? 0. કરો ઓપ્શન ડી ટીક. પ્રશ્ન નંબર 48 જવાબ આવે 0. કરો ઓપ્શન ડી ટીક. હાલો અહીંયા તો કોઈ પણ બંધ વસ્તુ કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં બંધ વસ્તુ મૂકશો તો અંદર જેટલું ફ્લક્સ જાય એટલું બહાર પાડવાનું જ છે. તો એકનું પ્લસ હોય ને એકનું માઇનસ હોય તો શું થઈ જાય? હવે અહીંયા એટલું યાદ રાખવાનું, અંદર જતી ક્ષેત્ર રેખાનું ફ્લક્સ કેવું થયું? માઇનસ. અને બહાર આવતી ક્ષેત્ર રેખાનું ફ્લક્સ કેવું થાય? પ્લસ. આકૃતિ દોર નાખો એટલે યાદ રહે. આ લખી નાખજો નીચે, અંદર જતી ક્ષેત્ર રેખા હોય તો ફ્લક્સ નેગેટિવ ગણવાનું, બહાર આવતી ક્ષેત્ર રેખા હોય તો ફ્લક્સ પોઝિટિવ ગણવાનું. લખો. હાલો મુદ્દા નંબર 3 ઉપરથી આ જેડબલી ના દાખલા છે, પૂછાયેલા દાખલા આવશે પેપરમાં, ધ્યાન રાખે બધા. સમાન કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં બંધ પદાર્થ મુકતા ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. હાલો અહીંયા આ અર્ધગોળો છે, વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું ઉપરની બાજુ લાગ્યું, તો તમને એમ કીધું છે આની વક્ર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ શોધો. આ બાજુ જોઈને આ વક્ર બાજુ છે, વક્ર એટલે કર્વ. આ બાજુમાંથી આ ઘાટી લાઈન કરીને એમાં ઈ બાજુમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય ને તમારે શોધવાનું. તો આપણે ખબર છે ટોટલ ફ્લક્સ આ ગોળાનું શું થઈ જવું જોઈએ? આ વક્ર બાજુ ને આ કયો બાજુ અર્ધગોળો હોય તો આ ભાગ કેવો કહેવાય? વર્તુળાકાર કહેવાય. આ બે થઈને શું થઈ જવું જોઈએ? 0 થાય. આપણે કોનું ગોતવાનું? આનું. આને જવા દે ઓલી બાજુ. આમ લખાય ફાઈ વક્ર ઇઝ ઇક્વલ ટુ -φ વર્તુળાકાર. આમ લખાય. આ વર્તુળાકાર બાજુનું ફ્લક્સ શોધો. આનું ક્ષેત્રફળ સદિશ આ બાજુ આવશે, આ બાજુ આવશે ક્ષેત્રફળ સદિશ સમતલ ને લંબ. હાલો હમણાં જ આપણે સૂત્ર ભણાવ્યું ફ્લક્સ નું, ફાઈ બરાબર ઈ cos θ. હાલો મૂકો. આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું લાગે છે? ઈ. આનું ક્ષેત્રફળ કેટલું થાય? πr². વર્તુળ છે ને, πr². ખૂણો કેટલો થાય આની નાની વચ્ચે? θ બરાબર 180 ડિગ્રી. મૂકો 180 ને -1 થઈ જાય. આ મૂકો. હવે અહીંયા મૂકશો તો આ માઇનસ ને આ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો આમ લખાય +πr² ઈ જેટલું ફ્લક્સ આ વક્ર બાજુનું થાય. આવી રીતે દાખલો ગણવાનો. હાલો હવે બીજી આકૃતિ આવી જ છે. આ બંને આકૃતિમાં ફરક કેટલો છે? એક પેલી આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર છે ને એ અપવર્ડ ડાયરેક્શનમાં છે, ઉપરની બાજુ છે. અને બીજી આકૃતિમાં જે વિદ્યુત ક્ષેત્ર દેખાય છે ને ત્રિજ્યાવર્તી છે. જોઈ લો પેલા વિદ્યુત ક્ષેત્ર જો બે આકૃતિમાં શું ફરક દેખાણો તમને? એક પેલી આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ લગાવ્યું છે? ઉપર. બીજી આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. હાલો આવો દાખલો પૂછાય તો હું કરવાનું જઈ. આ આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર છે ને આમ લગાવેલો છે. જો આ ત્રિજ્યાવર્તી દિશા છે. આમાં તમારે વર્તુળાકાર ભાગનું ફ્લક્સ ગોતવાનું. જો આ ભાગનું ફ્લક્સ શોધવાનું કહે દાખલામાં. આ ભાગનું ફ્લક્સ કેટલું? આ વર્તુળાકાર ભાગનું. આપને ખબર છે બેયનું ટોટલ ફ્લક્સ 0 થઈ જાય. આ વક્ર ભાગનું પ્લસ વર્તુળાકાર ભાગનું આ બે થઈને શું થઈ જવું જોઈએ? તમારે કોનું ગોતવાનું છે? આને જાવ દે ઓલી બાજુ.
5 વર્તુળાકાર ઇઝ ઇક્વલ ટુ -5 વક્ર. હાલો આ પોઈન્ટે હું ક્ષેત્રફળ સદિશ દોરું તો એ સમતલને લંબ થાય કે ને આને લંબ, એટલે આ ઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0 ડિગ્રી. તો ફ્લક્સ કેટલું થાય? ફ્લક્સનું સૂત્ર છે ઈ એ cos θ. આ ઈ એ આ ભાગનું ક્ષેત્રફળ કેટલું? આ ભાગનું આખા ગોળાનું હોય 4πr², અડધો ગોળો છે 2πr². મૂકો આ ક્ષેત્રફળ 2πr². ખૂણો કેટલો? ઈ અને એ વચ્ચે 0. cos 0 શું થાય? 1 થઈ જાય. એટલે 2πr²e. આ મૂકો. આ કયા ભાગનું મળ્યું? વક્ર ભાગનું. આ મૂકો અહીંયા વક્ર ભાગનું. તો માઇનસ નું માઇનસ, વક્ર ભાગનું આટલું આવ્યું, તો વર્તુળાકાર ભાગનું આટલું આવશે માઇનસમાં. આવી રીતે તમારે દાખલો ગણવાનો. આમાં પૂછાયેલો દાખલો JEE માં આવશે તમારા પેપરમાં દાખલો. હાલો એની પછી આવે છે મુદ્દા નંબર 6, ગાઉસનો નિયમ. હાલો આ સમઘન છે, આ ઓરડો છે એ સમઘન છે. એના કેન્દ્ર ઉપર ક્યુ વીજભાર દેખાતો હશે, જો મૂકેલો વચ્ચે ગોળા સમઘન ની અંદર કેન્દ્ર ઉપર ક્યુ વીજભાર દેખાય છે. આ સમઘન ની બધી સપાટીમાંથી કેટલો ફ્લક્સ પસાર થાય? ગાઉસનો નિયમ શું છે? સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. તો સમઘન વડે ઘેરાતો વીજભાર કેટલો છે? ક્યુ બાય એપ્સિલોન, આખા સમઘન નું. હવે તમને એક બાજુનું પૂછે તો કેટલી બાજુ આવે ગણો? ડિવાઈડ બાય 6. તમને એક ખૂણાનું પૂછે તો કેટલા ખૂણા આવે ગણો? 8 ખૂણા. એક ધારનું પૂછે તો કેટલી ધાર આવે ગણો? 12 ધાર આવે. તો આ આખા સમઘનનું, આ એક બાજુનું, આ એક ખૂણાનું ને આ એક ધારનું. તો આ બધા લખ્યા હશે ને સૂત્ર. હાલો એની પછી તમે જો તો એક આકૃતિ આપી હશે 7મો મુદ્દો. જો અહીંયા ધ્યાન રાખવા. હાલો આ ઓરડો છે, આ દિવાલ છે, અહીંયા છિદ્ર પાડી દીધું, અહીંયા કાણું પાડી દીધું. કાણું પાડીને ત્યાં ફૂટબોલ મૂક્યો. હવે ફૂટબોલ અહીંયા મૂકશો એટલે શું થાય? અડધો ફૂટબોલ આ ઓરડામાં આવશે ને અડધો ફૂટબોલ દિવાલની ઓલી બાજુ આવશે. ગાઉસનો નિયમ લાગે ક્યારે? બંધ પૃષ્ઠની અંદર વીજભાર ઘેરાવો જોઈએ તો લાગે. તો પેલું કામ ઈ કરવાનું, અહીંયા જે વીજભાર મૂક્યો છે અડધો વીજભાર દિવાલની ઓલી બાજુ છે, આવો ઓરડો એક બાજુમાં ધારી લેવાનો, કાલ્પનિક. જો અહીંયા ધારેલો જ છે, જો બાજુમાં કાલ્પનિક ઓરડો બીજો લીધો બાજુમાં, આની જેવો સમઘન એક બાજુમાં મૂક્યો. હવે મને એમ કે આ બે સમઘન ની અંદર વીજભાર આવી ગયો કે નહીં? જોઈ લો, આખો વીજભાર આવી ગયો ને બે સમઘન ની અંદર. હા, તો બે સમઘન થઈને કેટલું ફ્લક્સ પસાર થાય? ક્યુ બાય એપ્સિલોન. આ બે સમઘન નું છે ભેગું. એક સમઘન નું પૂછવું હોય તો બાય 2 કરી નાખવાનું. આ એક સમઘન નું થઈ ગયું. હાલો એની પછી 8મો મુદ્દો છે ને, JEE માં હમણાં પૂછાણો છે, 1-2 વર્ષ પહેલા જ પ્રશ્ન પૂછાયેલો છે. આ પ્રશ્ન 8મો. હાલો હવે વિચારીને કહેજો. આ ધ્યાન રાખ, હું તમને પ્રશ્ન પૂછું ને જવાબ આપવાનો હવે આવડી જવું જોઈએ. આ ખૂણા ઉપર ફૂટબોલ મૂક્યો. જો અહીંયા જો પેલી આકૃતિ જો દેખાણી, અહીંયા ફૂટબોલ મૂકેલો દેખાણો. હાલો ગાઉસનો નિયમ લગાવવા માટે પહેલા કરવું શું પડે? કે આખો વીજભાર પહેલા પૃષ્ઠની અંદર લાવવો પડે, પછી ગાઉસનો નિયમ લાગે. તો શું કરશો? આવા ઓરડા 4 નીચે લેવો એટલે અડધો પેક થાય. આવા 4 ઉપર લ્યો, લાખો પેક થઈ ગયો. બાજુની આકૃતિ જો 8 સમઘન થી વીજભાર ને ઘેરી દીધો, ઘેરાઈ ગયો. 8 સમઘન છે. હાલો એક સમઘન નું ફ્લક્સ પૂછવું હોય તો શું આવે? પેલા 8 થઈને કેટલું આવે? આટલું. એક નું પૂછવું હોય તો શું કરશો? ડિવાઈડ બાય 8. આટલી ખબર પડી? પેલા 8 થઈને આટલું, એક નું આટલું, 8 ભાંગી નાખ્યું. હવે એક સમઘન ની એક બાજુનું પૂછવું હોય તો શું કરો? એક સમઘનની આ સમઘનની અહીંયા ખૂણા ઉપર વીજભાર મૂક્યો છે ને તમને એમ કે આ બાજુ આ સમઘનની એક બાજુમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય? તો હું જવાબ આપશો? ભાગ્યા 3 હું કામ કર્યું? એ કેવા ભાગ્યા 6 હું કામ કર્યું? નહીં, આમાં 6 બાજુ છે, 3 બાજુ જ કેમ લીધી? હાલો સમજાવો, અહીંયા ધ્યાન રાખ, સાંભળજો બરોબર. આ સમઘન છે, આની બાજુમાં તમે ઓરડો લીધો છે, અને ધાર્યો ને આની બાજુમાં ઓરડો, આની બાજુમાં ઓરડો ધાર્યો, આની ઉપર આપણે ઓરડા ધાર લીધા. આ 3 બાજુ છે ને મેન સમઘન ની બાજુમાં નો આવે. આ 3 બાજુ છે આ ઓરડાની, આ 3 બાજુ છે એ મેન મોટો 8 સમઘન વાળો જે મોટો બ્લોક બન્યો એની દિવાલમાં આની કેટલી દિવાલો આવે? 3 જ આવે. એક આવે, એક આવે ને એક આવે. જોઈ લો, સમજણ પડી? આની બાજુમાં તમે ઓરડો લીધો કે નહીં? આની બાજુમાં ઓરડો લઈ લીધો, આની ઉપર ઓરડો લઈ લીધો, એટલે આ 3 બાજુ તો એ સમઘન મોટો બ્લોક બન્યો ને એની સમઘનમાં આ 3 બાજુ તો આવતી જ નથી. આ 3 બાજુ આવે છે, આ 3 બાજુ. તો આ જે ફ્લક્સ પસાર થાય છે આ એક સમઘન નું, એ આ 3 બાજુમાંથી જ પસાર થાય છે. આ બાજુ, ઓલી બાજુ ને આ બાજુ. તો આ એક બાજુનું ગોતવું શું કરવું પડે? ડિવાઈડ બાય 3 કરવું પડે. ડિવાઈડ બાય 6 નહીં કરવાનું, ડિવાઈડ બાય 3 કરવું પડે. 8 તેરી
24 તો જવાબ આવે q/24 એપ્સિલોન 0 જેડબલ્યુ માં પૂછાયેલો પ્રશ્ન છે આન્સર આવશે એનો q/24 એપ્સિલોન 0 ખબર પડી હાલો એની પછી આ બાળકો ભણશું આપણે કેપેસિટન્સ આકાશવાણી થઈ કેપેસિટન્સ આ કોઈને કઈ પ્રશ્ન થતો હોય પૂછી લેવું પછી અટવાયા રાખો એમ કરતા અત્યારે પૂછી લેવું સારું કઈ ન ખબર પડે પૂછી લેવાનું આકૃતિ દોર ને કેમ બધા હા અરે ગયા બાટલો બધો રાખે હું કામ હાલો હવે આપણે બાળકો ભણશું કેપેસિટન્સ મોસ્ટ એમપી હાલો ધ્યાન રાખો બધા આ આર ત્રિજ્યાનો ગોળો છે આની ઉપર ક્યુ જેટલો વીજભાર પથરાયેલો છે તો ગોળાનો વોલ્ટેજ કેમ લખાય આપણે આગળ ભણ્યા કે ક્યુ બાય અહીંયા તમે જોવો છો કે અને આર તો અચળ છે મતલબ એવો કે ગોળા ઉપર વીજભાર વધારતા જાઓ તો વોલ્ટેજ ગોળાનો વધતો જાય ક્યુ પ્રોપોર્શનલ ટુ વી આ સપ્રમાણતા કાઢવા માટે અચળાંક મૂકે જેને બોલાય કેપેસિટન્સ તો એક સૂત્ર તૈયાર થઈ ગયું ક્યુ બરાબર સીવી પહેલા તો આ સૂત્ર યાદ રાખવાનું કેપેસિટરનો વોલ્ટેજ અને વિદ્યુતભાર વચ્ચેનો સંબંધ ક્યુ બરાબર સીવી હાલો એકમની વાત કરવી તો સી બરાબર લખાય ક્યુ બાય વી આનો એકમ થાય કુલમ્બ પર વોલ્ટ જેને આપણે ફેરાડે તરીકે ઓળખવી છે સીજીએસ એકમ થાય સ્ટેટ ફેરાડે 1 ફેરાડે બરાબર થાય 9 × 10⁻11 સ્ટેટ ફેરાડે પારિમાણિક સૂત્ર પૂછે કેપેસિટન્સ નું વિદ્યુતભાર નું તો આવડે જ છે આપણે A1 T1 આનું આપણે બનાવ્યું તો આવા સૂત્રમાંથી ઉર્જાના સૂત્રમાં U બરાબર QV V બરાબર લખાય U બાય Q ઉર્જાનું પારિમાણિક સૂત્ર M1 L2 T - 2 અને વિદ્યુતભારનું થાય A1 T1 આનું થાય M1 L2 T - 3 A - 1 આ મૂકો અહીંયા M1 L2 T - 3 A - 1 આનું થાય M-1 L - 2 T⁴ A⁴ આ કેપેસિટન્સ નું પારિમાણિક સૂત્ર તૈયાર થઈ ગયું મુદ્દા નંબર 5 કેપેસિટરની ઊર્જા ઓલા ગોળાનું કેપેસિટન્સ કેમ લખાય આ કે છે કે નું સૂત્ર બધા આવડે કુલમ્બના અચળાંકનું સૂત્ર 1/4πε0 આ v ને છેદમાં લ્યો ના પદ આ બાજુ લ્યો આ q બાય v શું થયું આને આ છેદમાં જવા દેતા શું છે c બરાબર 4πε0 r આ કેપેસિટન્સ નું સૂત્ર છે ગોળાનું કેપેસિટન્સ તમારે બે કેપેસિટર આમ તો કેપેસિટર ઘણા પ્રકારના આવે તમારે ખાલી સિલેબસમાં બે પ્રકારના જ કેપેસિટર છે ગોળાનું એક સમાંતર ફ્લેટ કેપેસિટર બે જ આવે છે તો ગોળાના કેપેસિટન્સ નું સૂત્ર શું 4πε0 r યાદ રાખજો હાલો કેપેસિટરની ઊર્જાનું સૂત્ર છે 1/cv². હાલો આવું સૂત્ર આવે એટલે આપણે બીજા બે સ્વરૂપમાં રૂપાંતર દર ફેરે કરવી છે જેમ કે ગતિ ઉર્જામાં કર્યું 1/mv² માંથી આપણે બનાવ્યું હતું p²/2m 1/pv પછી સ્પ્રિંગમાં બનાવ્યું હતું 1/kx² માંથી f²/2k 1/fx આવું બનાવ્યું છે ને તો બનાવવામાં ત્યારે હમણાં મેં આપણે સૂત્ર જોયું q બરાબર cv તો v બરાબર શું લખાય q બાય આ મૂકો તો q બાય c તો q²/c² થાય 1c ઉડી જાય તો વચ્ચે આવું q²/2c એક v ને સાઈડમાં મૂકી દો અને cv ની જગ્યાએ q મૂકી દો એટલે આમ લખાય 1/qv તો ત્રણ સૂત્ર યાદ રાખવા કેપેસિટરની ઊર્જાના ત્રણ સૂત્ર 1/cv², q²/2c, 1/qv. હાલો એની પછી 7મો અને 8મો મુદ્દો હું તમને પછી સમજાવી એની પહેલા આગળ ભણવી n ટીપા ભેગા મળીને મોટું ટીપું બનાવે ત્યારે થતા ફેરફારો મોસ્ટ ટાઈમ પી હાલ ધ્યાન રાખો 2021 માં પ્રશ્ન પૂછાયેલો નીટમાં આ n ટીપા છે આ ભેગા થઈને મોટું ટીપું બનાવે
આ જે લખું છું ને આ એક ટીપાં લખવાનું, એક ટીપાની ઉપર વીજભાર છે સ્મોલ ક્યુ, ત્રિજ્યા આર, કેપેસિટન્સ યુ, વોલ્ટેજ વી, ઉર્જા યુ, પુષ્ઘનતા સિગ્મા. આ બધા ભેગા થઈને મોટું ટીપું બનાવે તો મોટા ટીપા પર વીજભાર કેટલો હોય, ત્રિજ્યા કેટલી હોય, કેપેસિટન્સ કેટલો હોય, વોલ્ટેજ કેટલો હોય, ઉર્જા કેટલી હોય, પુષ્ઘનતા કેટલી હોય, આ ગોતવાનું બધું. હાલો ગોતવી આ ધ્યાન રાખ. મને એમ કહેતો એક ટીપા ઉપર વીજભાર કેટલો છે? કેટલા ટીપા છે? આ ભેગા થઈને મોટું ટીપું બનાવે તો આની પર વીજભાર કેટલો હોવો જોઈએ? એન ક્યુ જેટલો, કારણ કે વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ થતો નથી. વિદ્યુતભાર સંરક્ષણ નિયમ. હાલો આ મળી ગયો. તો આમાંથી આ બને તો કદ તો હરખું જ રહેવાનું. આ બાજુનું કદ કેમ લખાય? એક ટીપા સ્મોલ આર ત્રિજ્યાનું એક ટીપું હોય કદ કેમ લખાય? 4/3 પાઈ આર ક્યુબ. કેટલા ટીપા છે એવા? આ બાજુનું કેપિટલ આર ત્રિજ્યાનું ટીપું છે કદ કેમ લખાય? 4/3 પાઈ આર ક્યુબ. આ 4/3 પાઈ ઉડી જાય, બે બાજુ ઘનમૂળ લીધું. r = n/1/3. આ ત્રિજ્યા કેટલા ગણી થાય? n/1/3. હમણાં જ આપણે કેપેસિટન્સ નું સૂત્ર જોયું 1/4πε0r. આ તો અચળ પદ છે. જો આ જેટલા ગણું થાય એટલા ગણું કેપેસિટન્સ થાય. ત્રિજ્યા કેટલા ગણી થઈ? n/1/3 ગણી. તો કેપેસિટન્સ n/1/3 ગણો થાય. હાલો વોલ્ટેજ નું સૂત્ર બોલી જાવ. હાલો kq/r. વિદ્યુતભાર કેટલા ગણો થયો? n ગણો. ત્રિજ્યા કેટલા ગણી થઈ? n/1/3 ગણી. આ એક છે, આ ઉપર જાય તો n1 - 1/3 2/3 વોલ્ટ. તો વિદ્યુત સ્થિતિમાન થાય 2/3 ગણું. હાલો ઉર્જાનું સૂત્ર ગમે તે એક આ ત્રણ સૂત્રમાંથી ગમે તે મૂકી શકો, જે ઈચ્છા થાય મૂકવાનું. કયું મૂકવું? 1/2 મૂકવું છે તો એ મૂકવા લો. કેપેસિટર કેટલા ગણો થયો? n/1/3. વોલ્ટેજ કેટલા ગણો થયો? એનો વર્ગ છે. હા અમુક વિદ્યાર્થી વર્ગ કરતા નથી, તો વર્ગનો વર્ગ હોય તો ગુણાકાર કરવાનો, બે નો વર્ગ નહીં ઠપકા. અમુક આનો વર્ગ કરે ને તો બે નો વર્ગ કરે ને ત્રણ નો વર્ગ કરે. પાછો આનો નાનો ગુણાકાર થાય n/4/3. હવે શું થાય? આધાર સરખો ઘાતનો સરવાળો થાય 1 + 4. તો ઉર્જા કેટલા ગણી થાય? n/5/3. હાલો પુષ્ઘન ઉર્જાનું સૂત્ર શું? પુષ્ઘનતાનું સૂત્ર ક્ષેત્રફળ. હાલો વિદ્યુતભાર કેટલા ગણો થયો? n ગણો. ત્રિજ્યા કેટલા ગણી થઈ? એનો વર્ગ છે. હાલ આ ઉપર જવા દો 1 - 1/3 એટલે 2/3 એટલે n/1/. હાલો પુષ્ઘનતા કેટલા ગણી થઈ? આખું પદ યાદ રાખવાના, દાખલા પૂછાય. જે ડબલ માં 4-5 દાખલા છે આના. તમારે આનો દાખલો પૂછવાનો જાનો. નીટ 2021 દાખલા નંબર 100 નંબરનો દાખલો, પેજ નંબર 27. 27 ટીપા ભેગા કર્યા. મૂકો અહીંયા 27 ટીપા. કેટલા? 27. એક ટીપાનો વોલ્ટેજ આપ્યો છે 220. મૂકો એક ટીપાનો વોલ્ટેજ. હાલો 27 ને લખાય બેન. 3 ની 3 ઘાત. આ 3 3 ગયા. 3 ની 2 ઘાત. 9 × 220 1980 વોલ્ટ આવી ગયો જવાબ. હાલ પેલા ઉતારો કરી નાખો બધા. કઈ રીતના આ બધા સૂત્ર આવ્યા લખેલા બોર્ડ ઉપર. તારવણી લખી નાખે બધા.
હાલો, આ બે અલગ અલગ ત્રિજ્યાના ગોળા છે. સાંભળ્યો? અલગ અલગ ત્રિજ્યાના ગોળા છે. આગળ જે થિયરી આવી હતી, સમાન ત્રિજ્યાના ગોળા હોય તો આ બે ઉપર જે વીજભાર હોય એનો સરવાળો કરીને બાય 2 કરવાનો આવ્યું. સમાન ત્રિજ્યા હોય તો આ અલગ અલગ ત્રિજ્યા છે. તો આ બંને ગોળાને તમે તારથી જોડી દો, આ બે ગોળા ઉપર નવા વીજભાર કેટલા કેટલા થાય એ તમારે શોધવાના છે. 5 MCQ પૂછાયેલા છે નીટમાં, અહીંયા ધ્યાન રાખે. આ બે ગોળાનો વોલ્ટેજ અત્યારે કેવા છે? અલગ અલગ. જ્યારે કોઈ પણ બે વસ્તુ જોડો ને અલગ અલગ વોલ્ટેજ હોય તો બે ના વોલ્ટેજ કેવા થઈ જાય? સમાન. હાલો, આની પર ધારો કે નવો વીજભાર Q1 ડેશ થઈ ગયો, આની પર નવો વીજભાર ધારો કે Q2 ડેશ થઈ ગયો, તો આનો વોલ્ટેજ કેમ લખાય? K Q1 ડેશ upon R1. આનો K Q2 ડેશ upon R2. આ બે કેવા થઈ જાય? સમાન. આ K કે ગયા, આને જાવ તો છેદમાં Q1 ડેશ upon Q2 ડેશ is equal to R1 upon R2. ઉપરનું પદ નીચે ઉમેરો બે બાજુ. આપણે શું કર્યું? આ બંને પદ નીચે ઉમેરી દીધા. એને શું કહેવાય? યોગ વિયોગ કહેવાય ને. હાલો, હવે સાંભળો બધા. આ જોડ્યા પહેલા આની પર કેટલો વીજભાર હતો? Q1. આ ગોળા ઉપર જોડ્યા પહેલા આ શું મળ્યું? તંત્રનો કુલ વીજભાર. તંત્રમાં આટલો વીજભાર છે ટોટલ જોડ્યા પહેલા. હાલો, જોડ્યા પછી આની પર કેટલો વીજભાર થઈ ગયો? Q1 ડેશ ને ઓલા ઉપર આ હરખા હશે કે અલગ અલગ હશે? હરખા જોઈએ. વિદ્યુતભાર નાશ તો થવાનો નથી, ઉત્પન્ન થવાનો નથી. શરૂઆતમાં વીજભાર હોય જ અંતિમ વીજભાર થાય. આને બોલાય તંત્રનો કુલ વીજભાર. શું બોલાય? આ મૂકો, આ તંત્રનો કુલ વીજભાર છે Q. એને જવા દો ઓલી બાજુ, એટલે Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ મેળવ્યું તમને R1 upon R1 plus R2 into Q. આ સૂત્ર યાદ રાખવાનું. આ સૂત્રમાં તમે જો શું કરેલું છે, જે ગોળાનો વીજભાર શોધવાનો ને એની ત્રિજ્યા ઉપર લીધેલી છે. જો તમને કીધું આ ગોળા ઉપર નવો વીજભાર કેટલો થાય, તો આ ગોળાની ત્રિજ્યા લેવાની, ભાગાકાર કુલ ત્રિજ્યા ઇન્ટુ કુલ વીજભાર. હવે અહીંયા શું મૂકવાનું? અમને એમ થાય અહીંયા શું મૂકવાનું? અહીંયા ઉપર તમને દાખલામાં બે ગોળા ઉપરના વીજભાર આપેલા જ હશે. તમને એમ કે આની ઉપર 10 માઇક્રોકુલમ છે ને આની ઉપર ધારો કે -5 માઇક્રોકુલમ છે, તો અહીંયા શું મૂકશો બોલો? 5 માં 10 -5 5. ધારો કે આની પર 10 હોય ને આની પર +5 હોય તો 15 મૂકવાનું ને બેન સરવાળો કરીને મૂકી દેવાનું. આવડ્યું? એવી રીતે તમારે ધારો કે આ બીજા ગોળા ઉપર વીજભાર શોધો, શું કરવાનું? તો આ નીચેનો પદ ઉપર ઉમેરો બે બાજુ. નામ લખાય Q1 ડેશ પ્લસ Q2 ડેશ upon Q2 ડેશ is equal to R1 plus R2 upon R2. આ શું છે? તંત્રનો કુલ વીજભાર Q. આ Q રાખો. Q by Q2 ડેશ is equal to R1 plus R2 by R2. Q2 ડેશ is equal to આ બધાના પદ નીચે આવશે R2 upon R1 plus R2 into Q. આમાં તમે જો આ ગોળા ઉપર નવો વીજભાર શોધવાનો, એની ત્રિજ્યા લીધી છે. એની જે ગોળા ઉપર નવો વીજભાર શોધવાનો હોય એની ત્રિજ્યા લેવાની, ભાગાકાર કુલ ત્રિજ્યા લેવાની ઇન્ટુ કુલ વીજભાર લેવાનો. એ રીતે વીજભાર નવો ગોતવામાં આવે. હાલો, અહીં ત્યાં રાખ. જોડા પહેલા કેટલો વીજભાર છે આની પર? આમ લખાય જ નહીં. આની કેપેસિટન્સ C1 છે, વોલ્ટેજ V1 છે, તો આની પર શરૂઆતનો વીજભાર આમ લખાય C1 V1. Q બરાબર CV. મૂકો આયા સૂત્રમાં. Q1 plus Q2 is equal to Q1 dash plus Q2 dash. અહીં શું લખાય? C1 V1. અહીં શું લખાય? C2 V2. હાલો, આ મેં તમને કીધું આ બે ગોળાને જોડ્યા તો બેના વોલ્ટેજ કેવા થઈ જાય? તો આની ઉપર ધારો કે V વોલ્ટેજ થઈ જતો હોય તો આ નવો વીજભાર કેમ લખાય? આમ લખાય C1 V જેટલો હશે. આ મૂકો ને, C1 V plus C2 V. V કોમન કાઢી નાખો. C1 plus C2 ક્યાં જાય? છેદમાં C1 V1 plus C2 V2 upon C1 plus C2. આ સામાન્ય વોલ્ટેજ નું સૂત્ર. બે અલગ અલગ વોલ્ટેજ વસ્તુ હોય બે જોડી દો તો બેના વોલ્ટેજ હરખા થઈ જાય, આટલો થઈ જાય. C1 V1 plus C2 V2 upon C1 plus C2. આ સૂત્ર તમારે ત્રીજી વાર આવે છે. વર્ક એનર્જી પાવરમાં આવ્યું હતું, ચાક ગતિમાં આવ્યું હતું, આ ત્રીજું આવ્યું. રેડી? હાલો, હવે તંત્રએ ગુમાવેલી ઉર્જાનું સૂત્ર. મને કહો તો પહેલા ગોળા પાસે શરૂઆતમાં ઉર્જા કેટલી છે? 1/2 C1 V1 સ્ક્વેર. બીજા ગોળા પાસે 1/2 C2 V2 સ્ક્વેર. આ તંત્રની શરૂઆતની ઉર્જા. બે ગોળાને તમે જોડી દીધા. રેડી? એટલે બેના વોલ્ટેજ તો હરખા થઈ જાય. તો આખા તંત્રની ઉર્જા કેમ લખાય? 1/2 કેપેસિટન્સ C1 plus C2 નો વોલ્ટેજ
આ v ની જગ્યાએ છે ને આ સૂત્ર મૂકવાનું. જો આ સૂત્ર અહીંયા મૂકવાનું, તારવણી આપવાની, એટલે છેલ્લે સૂત્ર આવું બનશે. C1 C2 upon 2 C1 plus C2 V1 minus V2 નો સ્ક્વેર. આ તંત્ર એ ગુમાવેલી ઉર્જાનું સૂત્ર છે. આમાં જેટલા બ્લોક કર્યા છે એના લગભગ 15-20 દાખલા પૂછાણા છે નીટમાં. આ તારવણી લખી નાખો, અહીંયા લખી નાખો ને. આ તો સૂત્ર યાદ રાખવાનું છે.